વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં પીવાના પાણી ગંદુ આવતું કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાના પોસ્ટર પર ગંદા પાણીનો જલાભિષેક કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં ગોરવામાં આવેલ શિવશક્તિ, જય ગણેશ અને જય અંબે સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણી ગંદુ આવી રહ્યું છે અને ગટરો ઉભરાતી હોય, જેને લઈને આજે લોકસભા પ્રમુખ વીરેન રામી અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાના પોસ્ટર પર ગંદા પાણીનો જલાભિષેક કરવામાં આવ્યો હતો। સાથે જ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાઈરે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ હાય હાય અને હાઈરે ધારાસભ્ય કેયુર રોકડિયા હાય હાય નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરનો ગંદા પાણીનો જલાભિષેક કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી। घरे घरे गंदा पानी कॉर्पोरेशन वडोदरा महानगरपालिका इलेक्शन वॉर्ड नंबर 11 अंदर आवेली जय अंबे सोसायटी, शिवशक्ति सोसायटी और जय गणेश सोसायटी तमाम माता बहनों आज अहींया विरोध प्रदर्शन एटला माटे करवुं पड्युं छे के छेल्ला 6 महीनाथी आ विस्तारनी अंदर दूषित पाणी आवे छे। छेल्ला 6 महीनाथी पीवालायक पाणी नथी आवतुं, पूरता प्रेशरथी पाणी नथी मळतुं। एक बाजू आपणे स्मार्ट सिटीनी वातो करीए, 24/7 ना पाणीनी वातो करीए અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું, ત્યારે આજે ભગવાનને જો અભિષેક કરાવવો તો ચોખ્ખા પાણીથી કરી શકાય, પણ ચોખ્ખું પાણી નથી એટલે ગંદા પાણીથી આજે આ રાજનેતાઓ એના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને અહીંના ડેપ્યુટી મેયર આ જ લોકોએ જીતાડેલા જે કોર્પોરેટર છે આજે ડેપ્યુટી મેયર બન્યા છે એવા ચિરાગભાઈ બારોટની પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે। અને જો આગામી દિવસોની અંદર હજુ પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આજ માતા બહેનો અહીંના કમિશનર સાહેબને પણ ગંદા પાણીના અભિષેકથી નવડાવશે। અમે અમારા એમએલએ અમારા ધારાસભ્ય પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે, માટલા ફોડ્યા છે। અમારે ગંદુ પાણી એટલું હદનું ગંદુ આવે છે કે તમે નહાવા લાયક નથી, પીવાની વાત તો બહુ દૂર થઈ ગઈ, નહાવા લાયક એ પાણી નથી। અમારા એરિયાના કોર્પોરેટર કોને, અમારા હાઉસિંગ બોર્ડના 450 મકાન છે, એક વ્યક્તિને પૂછો 450 માંથી કોઈને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે। ગંદુ પાણી છેલ્લા 6 મહિનાથી આવે છે, કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કોઈ આવતું જ નથી હાઉસિંગ બોર્ડમાં। પાણીના જગ તો ડેલી લોકોના ઘરમાં આવે છે, એટલા બધા હાઉસિંગ બોર્ડવાળા કેપેબલ નથી કે રોજ પાણી વેચાતું લાવીને પીવે, તો પાણીનો વેરો કેમ ભરીએ છીએ અમે? રોજ જો જગ લાવવા પડે તો પાણીનો વેરો અમે કેમ ભરીએ છીએ? તો તમે અમને કહી દો કે પાણીનો વેરો ના ભરતો, લાઇટ બિલ ના ભરતો, ગટર વેરો ના ભરતો, તો અમે તમને રજૂઆત નહીં કરીએ કોઈ જાતની। અમારી આટલી માંગણી છે ધારાસભ્ય, કોર્પોરેટર, એમએલએ બધા જોડે।